નમસ્કાર, હું તૃપ્તિ ભૂપેન્દ્ર વ્યાસ આજે હજુ એક વધુ આધ્યાત્મિક કાર્યક્રમ આપ સૌની માટે લઈને આવી છું. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. આપ સૌ તેમના વિશે બધું જ જાણો છો, પણ આજે હું તમને તેમની એક કથા આપ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું અને સાથે સાથે નીતા ચૌહાણ હરિશ્ચંદ્ર રાય ઉપરનો એક સુંદર ભજન પણ પ્રસ્તુત કરશે. चंद्र टरे सूरज टरे टरे जगत व्यवहार पै दृढ़वत हरिश्चंद्र को टरे न सत्य विचार. સત્યની ચર્ચા જ્યારે અને જ્યાં પણ થતી હશે ત્યાં મહારાજા હરિશ્ચંદ્રનું નામ પણ જરૂર લેવામાં આવશે. અને હરિશ્ચંદ્ર શિવાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતા. એવું કહેવાય છે કે સપનામાં એ જે વાત કહેતા હતા એનું પાલન એ નિશ્ચિત રૂપે કરતા હતા. એમના રાજ્યમાં સુખ અને શાંતિ હતી. એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું. સારા જગતમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતીની ચર્ચા થતી હતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્રે એમના સત્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી અને મહાપ્રતાપી રાજાઓમાં જન્મ લીધો છે, જેમણે પોતાના વિશિષ્ટ ગુણો વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરોથી એમનું નામ લખાયું છે. એમાંથી કેટલાક તો એવા છે જેમનો આપણા પૌરાણિક ઇતિહાસ સાથે બહુ જ ગહેરો સંબંધ છે. અને આવા જ એક પ્રતાપી રાજાઓમાંના એક છે સૂર્યવંશી સત્યવ્રતના પુત્ર રાજા હરિશ્ચંદ્ર, જેમને આપણે એમની સત્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ. રાજા હરિશ્ચંદ્ર કોઈ પણ સંજોગોમાં કેવળ સત્યનો જ સાથ આપતા હતા. પોતાની આ નિષ્ઠાને કારણે કેટલીય વાર એમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છતાં પણ તેમણે ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહોતો. તેઓ એકવાર જે પ્રણ લેતા એને કોઈ પણ રીતે પૂરું કરીને જ સંતોષ લેતા હતા. પણ એકવાર રાજા હરિશ્ચંદ્ર સત્યનો સાથ આપવામાં કોક ભૂલ થઈ ગઈ અને જેનું પરિણામ તેમના પુત્ર રોહિતે પોતાનો જીવ આપીને ચૂકવવું પડ્યું હતું. વાસ્તવમાં રાજા હરિશ્ચંદ્ર ઘણા વખત સુધી પુત્રવિહીન હતા. પોતાના ગુરુ વશિષ્ઠના કહેવાથી તેમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી અને વરુણદેવ એમના તપથી પ્રસન્ન થયા અને એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. પણ એના માટે એક શરત પણ રાખી હતી કે એમને યજ્ઞમાં પોતાના પુત્રની બલિ આપવી પડશે. પહેલા તો રાજા હરિશ્ચંદ્ર આ વાત ઉપર પોતાની નારાજગી દર્શાવી, પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયા. એવા બંધાઈ ગયા કે એમણે આપેલું વચન સદંતર ભૂલી ગયા. વરુણદેવ કેટલીય વાર પુત્રનો બલિ લેવા આવ્યા, પણ દર વખતે રાજા હરિશ્ચંદ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યા. પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ના કરી શકવાને કારણે રાજા હરિશ્ચંદ્રએ પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું, જેમાં રાજપાટની સાથે સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતો. રાજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન કરવું અહીં મને જરૂરી લાગે છે, કે જેનો સંબંધ આજ એકાદશી સાથે પણ જોડાયેલો છે. એકવાર રાજા હરિશ્ચંદ્રે સ્વપ્ન જોયું કે એમને પોતાનું રાજ્ય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું છે. બીજે દિવસે જ્યારે વિશ્વામિત્ર એમના મહેલમાં આવ્યા હતા અને રાજા હરિશ્ચંદ્રે એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથોસાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું. જતા જતા મહર્ષિ વિશ્વામિત્રે 500 સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી અને રાજા હરિશ્ચંદ્રે કહ્યું કે 500 સુના કામ, તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણ મુદ્રાઓ લઈ શકો છો. આના પર વિશ્વામિત્ર હસ્યા અને એમને યાદ અપાવ્યું કે રાજ્યની સાથે સાથે તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે અને દાન કરેલી કોઈ પણ વસ્તુ ફરીથી દાન આપી ના શકાય. જ્યારે રાજાએ પોતાની પત્ની અને પુત્ર
ને વેચીને સુવર્ણ મહોરો હાંસલ કરી, પરંતુ એ પણ પૂરી 500 ના થઈ. તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને વેચી નાખી અને એ સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી. રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો, જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનોથી લઈને એમના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો. એ ચંડાલે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું. રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને તેના અંતિમ સંસ્કાર કરવા માટે આવે એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઇજાઝત આપવામાં આવે. રાજા હરિશ્ચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પૂરી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતા હતા. એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટા દુઃખનો સામનો કરવો પડ્યો. એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું. અર્ધરાત્રિનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર ઉપર પહેરો ભરી રહ્યા હતા. બહુ જ અંધારું હતું અને એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી અને એના હાથમાં એના પુત્રનું શબ હતું. એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો, પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવા લાગી. એને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી. જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્રે એ અબલા સ્ત્રીનો ચહેરો જોયો અને એ તેમની પત્ની તારામતી હતી અને એના હાથમાં એના જ પુત્ર રોહિતનું શબ હતું, જેનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઈ રાજા હરિશ્ચંદ્ર ખૂબ જ ભાવુક થઈ ગયા. એ દિવસે એમને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઈ તે અંદરથી હચમચી ગયા. એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમ છતાં પણ એ કર્તવ્યની નિષ્ઠા અને રક્ષા માટે આતુર હતા. ભારે મનથી એમણે પોતાની પત્નીને કહ્યું કે જે સત્યની રક્ષા માટે એમણે પોતાના મહેલ રાજપાટનો ત્યાગ કર્યો હતો, એ પોતાના પરિવારને વેચ્યો હતો, આજે પણ હું એ સત્યની રક્ષા કરીશ. રાજાએ કહ્યું કે કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું. આ સાંભળીને પણ રાણી તારામતીએ પોતાની ધીરજ ન ખોઈ અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કર રૂપે આપી દીધો. એ જ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયા અને એમણે રાજાને કહ્યું કે હરિશ્ચંદ્ર, તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્ય નિષ્ઠા મહાન છે. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો. હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું કે જો સાચે જ મારી કર્તવ્ય નિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો. એટલામાં જ રોહિત જીવિત થઈ ગયો. ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરિશ્ચંદ્રને તેમના રાજપાટ આપી દીધા. સત્યની પરીક્ષા જરૂર થાય છે, પણ અંતે તો ઈશ્વરની મદદ, સત્યની જીત થાય છે. પરમેશ્વર પણ તેનો જ સાથ આપે છે જે હંમેશા સત્ય અને નિષ્ઠા પર કાયમ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આ કળિયુગનો સમય ચાલી રહ્યો છે, જ્યાં હરિશ્ચંદ્ર જેવા રાજા અથવા તો મનુષ્ય પણ જોવા નથી મળતા. અને ખરેખર સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની જે કથા છે તે દરેક વ્યક્તિને ભાવુક કરે એવી છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના જીવનમાં કેટલા પણ દુઃખ આવ્યા, કેટલી પણ તકલીફો આવી, છતાં પણ તેમણે પોતાની કર્તવ્ય નિષ્ઠાને ના છોડી, પોતાની સત્ય નિષ્ઠાને ના છોડી. કહેવાય છે કે મહાત્મા ગાંધીજી તેઓ પણ સત્યના માર્ગે જ ચાલતા હતા. અત્યારના સમયમાં કદાચ સત્યવાદી બનવું ખૂબ જ અઘરું છે, પણ આપણે સૌ કોશિશ તો કરી જ શકીએ છીએ
કે સત્યના માર્ગે ચાલીએ. આ તો હતી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની કથા અને તેમનું વર્ણન. અને હવે આ ચેનલના સુપ્રસિદ્ધ ગાયિકા આપણને સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની એક ખૂબ જ સરસ ભજન પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. તો ચલો આપણે સાંભળીએ અને માણીએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું ભજન. હરિશ્ચંદ્ર રાજાનું ભજન. અયોધ્યા નગરી મારુડા રાજિયા રે, અયોધ્યા નગરી મારુડા રાજિયા રે, એ તો સતવાદી હરિશ્ચંદ્ર કહેવાય, હરિશ્ચંદ્ર ને વેળા બહુ પડી રે. અયોધ્યા નગરી મારુડા રાજિયા રે, એ તો સતવાદી હરિશ્ચંદ્ર કહેવાય, હરિશ્ચંદ્ર ને વેળા બહુ પડી રે. ઉત્તરાયણનો દિવસ આવ્યો રે, ઉત્તરાયણનો દિવસ આવ્યો રે, રાજાને બારણે વિશ્વામિત્ર આવ્યા રે. ઉત્તરાયણનો દિવસ આવ્યો રે, રાજાને બારણે વિશ્વામિત્ર આવ્યા રે. પ્રભુ સૂરે કર્યું સન્માન, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાજા સત્યના કારણે હું આવ્યો રે, રાજા સત્યના કારણે હું આવ્યો રે. રાજા આપી દેને રાજપાટ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાજાએ તરત જળ મૂક્યા રે, રાજાએ તરત જળ મૂક્યા રે. રાજાએ સોંપ્યા છે રાજને પાટ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાજાના આંગણામાં પારસ પીપળો રે, રાજાના આંગણામાં પારસ પીપળો રે. પીપળાના ખરી ગયા સૌ પાન, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાજા અયોધ્યાના પાદરમાં આવ્યા રે, રાજા અયોધ્યાના પાદરમાં આવ્યા રે. ત્યાં વેચે પોતાની નાર, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાણી વેચાણા મજૂરિયાની હાટડીએ રે, રાણી વેચાણા મજૂરિયાની હાટડીએ રે. એને કરવા પડ્યા મજૂરી કામ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. કોઈ વેચે જુવાર, કોઈ બાજરો રે, કોઈ વેચે જુવાર, કોઈ બાજરો રે. રાજા હરિશ્ચંદ્ર વેચે એની નાર, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા ઢોલીના ઘરે રે, રાજા હરિશ્ચંદ્ર વેચાણા ઢોલીના ઘરે રે. તેને રહેવાનું સ્મશાનમાં, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે.
કુંવર રોહિદાસ વેચાણું માળીના ઘરે રે. કુંવર રોહિદાસ વેચાણું રાણીના ઘરે રે. એ તો ફૂલવાડી પાવાને જાય, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. ત્યાં તો સાપ બની વિશ્વામિત્ર આવ્યા રે. ત્યાં તો સાપ બની વિશ્વામિત્ર આવ્યા રે. એને કરડીને નાસી જાય, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. ત્યાં તો સર્વેની સાળિયા આવ્યા રે. ત્યાં તો સર્વેની સાળિયા આવ્યા રે. કોઈ કરો એની માતાને જાણ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. સતી રોતા કકળતા આવ્યા રે. સતી રોતા કકળતા આવ્યા રે. મારો બાલુડો ખાપણ વિના જાય, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. સતીએ અડધા તે ચીર વધેરિયા રે. સતીએ અડધા તે ચીર વધેરિયા રે. સતીએ અડધા ઓઢ્યા અંગમાય, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. સતી વીણી ચાણાને વીણે લાકડા રે. સતી વીણે છાણાને વીણે લાકડા રે. સતી ખડકે બાલુડાની સેજ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. એને નથી મામા કે મોસાળ મારે. એને નથી મામા કે મોસાળ મારે. એને કોણ દેશે અંગે આગ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. ત્યાં તો ઉત્તર દક્ષિણની ચડી વાદળી રે. ત્યાં તો ઉત્તર દક્ષિણની ચડી વાદળી રે. ત્યાં તો વરસ્યો છે બારે મેઘ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. સતુય અવળું ફરીને ઊભા રહ્યા રે. સતી અવળું ફરીને ઊભા રહ્યા રે. ત્યાં તો આવ્યા સ્મશાનના રખવાળ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. કહે દાણ વિનાનો દઉં બાવળા રે. કહે દાણ વિનાનો દઉં બાવળા રે. મને દોકડો આપો એક, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. દાંત પાડીને રેખ્યું કાઢ્યું રે. દાંત પાડીને રેખું કાઢ્યું રે. સતીએ ચૂકવ્યા સ્મશાનના મૂલ, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. વિશ્વામિત્ર ત્યાં દોડીને આવ્યા રે. વિશ્વામિત્ર ત્યાં દોડીને આવ્યા રે. અમે જાણ્યા તમારા સત, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે.
હરિશ્ચંદ્રનું સત જે કોઈ ગાશે રે, હરિશ્ચંદ્રનું સત જે કોઈ ગાશે રે, એના સર્વ દુઃખ ભાગી જાય. હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે, હરિશ્ચંદ્રને વેળા બહુ પડી રે. ખૂબ જ સરસ નીતાબેનના કંઠે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું આ ભજન સાંભળીને મન શાંત થઈ ગયું છે અને આશા છે કે આપ સૌને આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તો આ કાર્યક્રમને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં. અને હા, જો હજી સુધી આપ સૌએ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે વિના મૂલ્યે આ કાર્યક્રમોનો લાભ લઈ શકો અને તમારા સ્નેહીજનો સાથે પણ આ કાર્યક્રમોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી માટે તમારો સાથ અને સહકાર અમને ખૂબ જ પ્રેરણા આપે છે. તો આ રીતે જ અમને સાથ અને સહકાર આપતા રહેજો. આપણે સૌ ફરી મળીશું બીજા કાર્યક્રમમાં. નમસ્કાર.